રાજકોટ અગ્નિકાંડનો આંખે દેખ્યો ચિતાર. રાજકોટ અગ્નિકાંડનો આંખે દેખ્યો ચિતાર. ગેમ ઝોનના કર્મચારીએ વર્ણવ્યો છે આંખે દેખ્યો ચિતાર. તો કર્મચારીનો આંખે દેખ્યો ચિતાર માત્ર મંતવ્ય ન્યૂઝ પર જોવા મળશે. તો અગત્યના સમાચાર. રાજકોટ અગ્નિકાંડનો આંખે દેખ્યો ચિતાર. ગેમ ઝોનના કર્મચારીએ વર્ણવ્યો છે આંખે દેખ્યો ચિતાર. ત્યારે પ્રત્યક્ષદર્શીના મંતવ્ય ન્યૂઝ પર ચોંકાવનારા ખુલાસા. સામાન્ય આગ કેવી રીતે ભડકો થઈને પ્રસરી? તો બીજા માળે મોટી સંખ્યામાં લોકો હાજર હતા, ત્યારે પહેલા અને બીજા માળે આગ કેવી રીતે પહોંચી તે પ્રત્યક્ષદર્શીના મંતવ્ય ન્યૂઝ પર ચોંકાવનારા ખુલાસા. તો કોણ છે હીરો જેણે 10 થી 15 લોકોને બચાવ્યા? અને ગેમ ઝોન આગ સમયની રજે રજની માહિતી માત્ર મંતવ્ય ન્યૂઝ પર. તો બીજા માળેથી બચાવ્યા અનેક લોકોને અને અંતે પોતે જીવ બચાવવા માટે કૂદકો માર્યો. તો આગ સમયે જીવ બચાવવા શું કર્યું હતું લોકોએ? તમામ માહિતી માત્ર અને માત્ર મંતવ્ય ન્યૂઝ પર. રાજકોટ અગ્નિકાંડનો આંખે દેખ્યો ચિતાર. તો ગેમ ઝોનના કર્મચારીએ વર્ણવ્યો છે આંખે દેખ્યો ચિતાર. કર્મચારીનો આંખે દેખ્યો ચિતાર માત્ર અને માત્ર મંતવ્ય ન્યૂઝ પર. તો પ્રત્યક્ષદર્શીના મંતવ્ય ન્યૂઝ પર ચોંકાવનારા ખુલાસા માત્ર મંતવ્ય ન્યૂઝ પર જોવા મળશે. ત્યારે સામાન્ય આગ કેવી રીતે ભડકો થઈ પ્રસરી? તો બીજા માળે મોટી સંખ્યામાં લોકો હાજર હતા, ત્યારે પહેલા અને બીજા માળે આગ કેવી રીતે પહોંચી? તો કોણ છે એ હીરો જેણે 10 થી 15 લોકોને બચાવ્યા? અને ગેમ ઝોન આગ સમયની રજે રજની માહિતી માત્ર મંતવ્ય ન્યૂઝ પર જોવા મળશે. તો અગત્યના સમાચાર. રાજકોટ અગ્નિકાંડનો આંખે દેખ્યો ચિતાર માત્ર મંતવ્ય ન્યૂઝ પર. તો ગેમ ઝોન આગ સમયની રજે રજની છે માહિતી મંતવ્ય ન્યૂઝ પાસે. ત્યારે સામાન્ય આગ કેવી રીતે ભડકો થઈ પ્રસરી? તો આગ સમયે જીવ બચાવવા લોકોએ શું કર્યું હતું તે તમામ વિગત સામે આવશે માત્ર મંતવ્ય ન્યૂઝ પર. તો રાજકોટ અગ્નિકાંડનો આંખે દેખ્યો ચિતાર. ગેમ ઝોનના કર્મચારીએ વર્ણવ્યો છે પોતાનો આંખે દેખ્યો ચિતાર માત્ર મંતવ્ય ન્યૂઝ પર. તો પ્રત્યક્ષદર્શીના મંતવ્ય ન્યૂઝ પર થશે ચોંકાવનારા ખુલાસા. સામાન્ય આગ કેવી રીતે ભડકો થઈ પ્રસરી અને બીજા માળે મોટી સંખ્યામાં લોકો હાજર હતા, ત્યારે પહેલા અને બીજા માળે આગ કેવી રીતે પહોંચી તેના પણ ખુલાસા થશે માત્ર મંતવ્ય ન્યૂઝ પર. તો કોણ છે હીરો જેણે 10 થી 15 લોકોને બચાવ્યા? અને ગેમ ઝોન આગ સમયની રજે રજની માહિતી આપીશું માત્ર અને માત્ર મંતવ્ય ન્યૂઝ પર. તો અગત્યના સમાચાર. રાજકોટ અગ્નિકાંડનો આંખે દેખ્યો ચિતાર. પ્રત્યક્ષદર્શીના મંતવ્ય ન્યૂઝ પર થશે ચોંકાવનારા ખુલાસા. તો આગ સમયની રજે રજની છે માહિતી. આ સાથે જ બીજા માળેથી બચાવ્યા અનેક લોકોને. કોણ છે તે હીરો? અને અંતે પોતે જીવ બચાવવા કૂદકો માર્યો. તો રાજકોટ અગ્નિકાંડનો આંખે દેખ્યો ચિતાર જોવા મળશે માત્ર મંતવ્ય ન્યૂઝ પર. તો ગેમ ઝોનના કર્મચારીએ વર્ણવ્યો છે પોતાની આંખે દેખ્યો ચિતાર. આ સાથે જ કર્મચારીનો આંખે દેખ્યો ચિતાર માત્ર મંતવ્ય ન્યૂઝ પર. તો પ્રત્યક્ષદર્શીના મંતવ્ય ન્યૂઝ પર થશે ચોંકાવનારા ખુલાસા. સામાન્ય આગ કેવી રીતે ભડકો થઈ પ્રસરી? સાથે જ બીજા માળે મોટી સંખ્યામાં લોકો હાજર હતા, ત્યારે પહેલા અને બીજા માળે આગ કેવી રીતે પહોંચી? તો કોણ છે હીરો જેણે 10 થી 15 લોકોને બચાવ્યા? અને ગેમ ઝોનના આગ સમયની રજે રજની માહિતી મળશે માત્ર મંતવ્ય ન્યૂઝ પર. તો બીજા માળેથી બચાવ્યા અનેક લોકોને અને અંતે પોતે જીવ બચાવવા માર્યો કૂદકો. તો આગ સમયે જીવ બચાવવા શું કર્યું હતું લોકોએ? અને જેટલાને બચાવાયા તેમને બચાવ્યા છે. આ હીરો કોણ છે? તો મહત્વના સમાચાર માત્ર મંતવ્ય ન્યૂઝ પર. રાજકોટ અગ્નિકાંડનો આંખે દેખ્યો ચિતાર માત્ર ને માત્ર મંતવ્ય ન્યૂઝ પર જોવા મળશે. ગેમ ઝોનના કર્મચારીએ વર્ણવ્યો છે પોતાની આંખે દેખ્યો ચિતાર. કર્મચારીનો આંખે દેખ્યો ચિતાર જોવા મળશે માત્ર ને માત્ર મંતવ્ય ન્યૂઝ પર. તો પ્રત્યક્ષદર્શીના મંતવ્ય ન્યૂઝ પર થશે ચોંકાવનારા ખુલાસા. સામાન્ય આગ કેવી રીતે ભડકો થઈ પ્રસરી? તો બીજા માળે મોટી સંખ્યામાં લોકો હાજર હતા, ત્યારે પહેલા અને બીજા માળે આગ કેવી રીતે પહોંચી? કોણ છે હીરો જેણે 10 થી 15
લોકોને બચાવ્યા અને ગેમ ઝોન આગ સમયની રજની માહિતી આપશે માત્ર અને માત્ર મંતવ્ય ન્યૂઝ પર. તો બીજા માળેથી બચાવ્યા છે અનેક લોકોને. આ સાથે જ અંતે પોતે જીવ બચાવવા માટે પણ કૂદી પડ્યો હતો. તો આગ સમયે જીવ બચાવવા શું કર્યું હતું લોકોએ અને જેટલાને બચાવાયા તેટલાને બચાવ્યા છે. તો કેટલાક માસૂમો નજર સામે જ આંખમાં ભૂંજાયા હતા. મહત્વની માહિતી સામે આવશે મંતવ્ય ન્યૂઝ પર. મંતવ્ય ન્યૂઝ પર તો ગેમ ઝોનના કર્મચારીએ વર્ણવ્યો છે આંખે દેખ્યો ચિત્તાર. તો કર્મચારી ચિત્તાર મળશે માત્ર મંતવ્ય પ્રત્યક્ષ મંતવ્ય ન્યૂઝ પર. ચોંકાવનારા આગ કેવી હડકો થઈ પ્રસરી ત્યારે બીજા માળે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. અને બીજા માળે આગ કેવી રીતે પહોંચી કોણ હીરો જેણે 15 કો બચાવ્યા. તો ગેમ ઝોન અનેક લોકો અંતે પોતે જીવ બચાવવા માટે પણ કૂદકો માર્યો હતો. તો આ સાથે જ આગ સમયે જીવ બચાવવા શું હતું તમામ માહિતી મળશે માત્ર મંતવ્ય ન્યૂઝ. તો અગત્યના સમાચાર રાજકોટ ટીઆરપી ગેમના કાંડ મુદ્દે અગ્નિકાંડનો આંખે દેખ્યો ચિતાર વિસ્તારપૂર્વક જોવા મળશે માત્ર મંતવ્ય ન્યૂઝ પર. તો ગેમ ઝોનના કર્મચારીએ વર્ણવ્યો છે આંખે દેખ્યો ચિતાર. ત્યારે કર્મચારીનો આંખે દેખ્યો ચિતાર જોવા મળશે માત્ર મંતવ્ય ન્યૂઝ પર થશે ચોંકાવનારા. આ સાથે જ સામાન્ય આગ કેવી રીતે ભડકો થઈ પ્રસરી મોટી સંખ્યામાં લોકો હાજર હતા. અને પહેલા અને બીજા માળે આગ કેવી રીતે કોણ છે પહેલા અને બીજા માળે આગ કેવી રીતે પહોંચી કોણ છે હીરો જેણે 10 થી 15 લોકોને બચાવ્યા છે. તો ગેમ સમયની માહિતી અને બીજા માહિતી બચાવ્યા છે અનેક લોકોને. આ હીરોએ 10 થી 15 લોકોને બચાવ્યા છે. કોણ છે હીરો જાણો માત્ર ને માત્ર સમાચાર સામે આવશે. કારણો આંખે દેખ્યો ચિતાર. ટીઆરપી ગેમ ઝોનના કર્મચારીએ વર્ણવ્યો છે પોતાની આંખે દેખ્યો કર્મચારીનો આ આંખે દેખ્યો ચિતાર મારા દર્શીના મંતવ્ય ચોંકાવનારા ખુલાસા. તો આ મુદ્દે અમારા આઉટપુટ હેડ પાર્થ પટેલ ન્યૂઝ રૂમ થી લાઈવ જોડાયા છે. જી પાર્થ. બિલકુલ, રાજકોટની અંદર એક ઘટના બની હતી. 28 લોકો જે કોલસો થઈ ગયા હતા. કોલસો થયા ગેમ ઝોનની અંદર કેવી રીતે હરીફરી શકતા હતા. આપણી સાથે ઘટનાના સાક્ષી જોડાયા છે. એ ઘટના દર્શી જોડાયા છે. સવાલ ઝોનમાં કેટલા વાગે ગયા હતા? તમે ગેમ ઝોનની અંદર કેટલા વાગે ત્યાં ગયા હતા? 12 વાગે. આપ જોબ કરતા હતા ત્યાં આગળ કે મજા માણવા ગેમ રમવા માટે ગયા હતા ત્યાં? ના, ત્યાં જોબ કરતો હતો. કેટલા ટાઈમથી ત્યાં હતા? ત્યાં 10-12 દિવસ જેટલું થયું હતું. કરતા હતા ત્યાં આગળ? ત્યાં 12 દિવસ જેટલો ટાઈમ થયો હતો જોબ કરતો હતો ત્યાં. આગ લાગી દ્રશ્યો કેવા હતા ત્યાં આગળના જે તમે જોયા હોય? બધા પેલી ખુશાલ હતા, બધા આનંદની રીતે બધા ફરવા હરવા આવતા હતા. તમને ક્યારે ખબર પડી કે આગ લાગી છે અને તમે એ સમયે કઈ જગ્યાએ નીચે હતા કે સેકન્ડ ફ્લોર ઉપર હતા?
સામાન્ય આગ લાગી હતી, ત્યાંથી મને ખ્યાલ આવ્યો. જ્યારે આગ લાગી ત્યારે આપ સેક્ટર જગ્યાએ પોતાની ફરજ નિભાવી રહ્યા હતા, ત્યાં આપ જોબ કરતા હતા. તો ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર હતો સર. આગ લાગી ત્યારે ચોપાટની બાજુમાં. એ વખતે ગેમ ઝોનની અંદર જે સમયે આગ લાગી, જે જગ્યા તમે ઊભા હતા ત્યાં આગળ આશરે કેટલા લોકો હતા જે ગેમની મજા માણતા હતા? સર ત્યાં 700-800 જેટલા લોકો હતા સર. ગેમ રમવા માટે આવ્યા હતા સર. આપને ફરી જોડીશ, મારી પીસીઆરની ટીમને કહીશ કે એમનો ઓડિયો ઠીક કરે પહેલા. તો રાજકોટ અગ્નિકાંડનો આંખે દેખ્યો ચિતાર માત્ર ને માત્ર મંતવ્ય ન્યૂઝ પર સામે આવી રહ્યો છે. પ્રત્યક્ષદર્શીના મંતવ્ય ન્યૂઝ પર ચોંકાવનારા ખુલાસા. તો સામાન્ય આગ કેવી રીતે ભડકો થઈ પ્રસરી, આ સાથે જ પહેલા અને બીજા માળે આગ કેવી રીતે પહોંચી તે તમામ અંગે પ્રત્યક્ષદર્શી ખુલાસા કરશે માત્ર ને માત્ર મંતવ્ય ન્યૂઝ પર. તો પહેલા અને બીજા માળે આગ કેવી રીતે પહોંચી અને કોણ છે હીરો જેણે 10 થી 15 લોકોને બચાવ્યા? તો ગેમ ઝોન આગ સમયની રજની માહિતી પ્રાપ્ત થશે માત્ર ને માત્ર મંતવ્ય ન્યૂઝ પર. આ સાથે જ બીજા માળેથી અનેક લોકોને પણ બચાવ્યા હતા. તો રાજકોટ અગ્નિકાંડનો આંખે દેખ્યો ચિતાર મંતવ્ય ન્યૂઝ પર. ચોક્કસ વાત જે 25 મેના રોજ બન્યો હતો, જેમાં રાજકોટની અંદર નહીં પણ સમગ્ર ગુજરાતને દેશની અંદર જે ઘેડા જે પડઘા પડ્યા છે, તો તેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે જામનગર શહેરની અંદર જે યુવક છે, યુવક જે અગ્નિકાંડ છે, જે TRPS મોલ ગેમ ઝોન છે, ગેમ ઝોનની અંદર જે યુવાન નોકરી કરતો હતો, હાલ જે યુવાન છે તેમના જે આજે તેના ઘરે આપણે જે મંતવ્ય ન્યૂઝની ટીમ છે તે આવી છે. તો ખાસ કરીને જે યુવાન છે, યુવાને જે 10 થી લોકોને પણ બચાવ્યા છે. જે યુવાન સાથે જે તેમની વાત કરીએ કે કઈ રીતના જે ઘટના સમગ્ર ઘટના બની છે, ઘટનાને લઈને કયા પ્રકારનું ત્યાં દ્રશ્ય સર્જાયું હતું, એ ખાસ કરીને જે ગેમ ઝોન છે કઈ રીતના આગ લાગી હતી. એટલે ત્યાં વેલ્ડિંગ કામ કરતા હતા અને ત્યાં અચાનક સામાન્ય આગ હતી. સામાન્યમાંથી એટલી ભયંકર આગ થઈ ગઈ કે ઘણા લોકોનું મૃત્યુ થયું ત્યાં. અને અમને લોકોને બધાથી પહેલા મને ખ્યાલ આવ્યો કે ત્યાં આગ સરી ગઈ. ત્યાં લાગ સળગીને ત્યાં મેનેજર, ત્યાં મારા સિનિયર સ્ટાફ અને બધાને મેં જાણ કરી, ત્યાં ઓનરને બધાને મેં જાણ કરી કે આવી રીતના ત્યાં આગ લાગી. ત્યાં અમે લોકો બચાવવા ગયા. એટલે આગ સામાન્ય હતી એટલે બધા બુજાવવાનો ટ્રાય કરી. અને ઉપર એટલા કસ્ટમર હતા, 700-800 જેટલા કસ્ટમર. એટલે મને ત્યાંના યુવરાજસિંહ સોલંકી અને રાહુલભાઈ રાઠોરે, ત્યાં ઓનરે મને કીધું કે તમે ત્યાં આગ બુજાવવાનો પ્રયાસ તમે રહેવા દો કે કસ્ટમરને તમે બહાર કાઢો. બહાર કાઢવામાં કેટલા લોકોને સરકતા મારી નજરના અમે સરકતા હતા તેમને અમે બચાવ્યા. નીચે લઈ આવ્યો હું, અને નીચે લઈ આવીને અને આગ એટલી ભયંકર થઈ ગઈ કે મારો કોઈ નીકળવાનો કોઈ રસ્તો ન રહ્યો. એટલે પછી મેં બીજા મારા પાછળના રસ્તે ગયો. ત્યાં લોખંડની દિવાલ હતી, ત્યાંથી રાહુલભાઈ રાઠોડ અને યુવરાજસિંહ સોલંકીને મેં જાણ કરી. એમાં નીચે આવું કેવી રીતના, કોઈ રસ્તો નથી મારી પાસે. એ કીધું કે અહીંથી જમ્પ મારી જાવ તો જીવ બચી શકશે. બીજો કોઈ એમના પાસે કોઈ રસ્તો નહોતો, મારા પાસે કોઈ રસ્તો નહોતો. ખાસ કરીને જે પ્રકારે ગેમ ઝોન ની અંદર આગ લાગ્યાની બાદ જે તમે કૂદકો માર્યો છે, કૂદકો માર્યા બાદ તમે જે ઘટના સ્થળ ઉપર હતા, ઘટના સ્થળથી તમને જે હોસ્પિટલ લઈ જવા, કઈ રીતના હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા? ત્યાંથી મને હોસ્પિટલ પહોંચવામાં આવ્યા. ત્યાંથી મારી કોઈ પણ એવી કન્ડિશન નહોતી કે હું ચાલીને જઈ શકું. એટલે એ લોકો ત્યાંથી મને, ત્યાંના મેનેજર મને 4-વ્હીલમાંથી હોસ્પિટલ લઈ જાય. હોસ્પિટલે જઈને એ લોકો ત્યાંથી આવેલા ગયા. ત્યાંથી પછી હોશમાં આવીને જોયું તો મારો ફોન પૂરું થઈ ગયું. ફોનમાં કાંઈ રહ્યું નહોતું સાચું. એટલે ત્યાંના નર્સિંગ સ્ટાફે મારી સિસ્ટરને ફોન કર્યો, ત્યાંથી કોન્ટેક્ટ થયો. કયા પ્રકારની તમને સહાય આપવામાં આવી છે કે કેમ? ના, મને કોઈ પ્રકારની હજુ સુધી TRP ગેમ ઝોનમાંથી કોઈ પ્રકારની સહાય આપવામાં આવી નથી. ત્યાંથી એ લોકો કોઈ
મારો ફોન રિસીવ કરતા કોઈ કોન્ટેક્ટમાં નથી મારો. જે પ્રકારે વાત કરવામાં આવે તો જે TRPS ગેમ ઝોન છે, ગેમ ઝોન ની અંદર જે આગની ઘટના બની હતી અને જે જામનગરનો એક યુવક છે તે જે ખાસ કરીને વાત તો એ છે કે જે તેમને પોતાના દ્વારા જે 12 થી 15 લોકોને પણ બચાવ્યા છે અને ખાસ કરીને તેનો જીવ બચાવવા માટે તે જે બીજા માળેથી કૂદકો મારી અને તે હાલ સ્વસ્થ અવસ્થામાં તેમના ઘરે પહોંચી ગયા છે. સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. રાજકોટ અગ્નિકાંડનો આંખે દેખ્યો ચિતાર. માત્ર ને માત્ર મંતવ્ય ન્યૂઝ પર કર્મચારીએ વર્ણવ્યો છે પોતાનો આંખે દેખ્યો ચિતાર. કર્મચારીએ પોતાનો આંખે દેખ્યો ચિતાર મંતવ્ય ન્યૂઝ પર વર્ણવ્યો છે.